ની મુખ્ય કૃષિ પેદાશો બરોબર. આ વિષય છે સમાજ, એનો ચેપ્ટર નંબર 10 કૃષિ બરોબર. એનો આપણે ટોપિક છે ભારતની મુખ્ય કૃષિ પેદાશો. એમાં પહેલું ટોપિક છે આપણે ધાન્ય પાકો બરોબર. ધાન્ય પાકોમાં કેવું છે, ભારતમાં કુલ વાવેતર વિસ્તારના 75% વિસ્તારમાં આપણે ધાન્ય પાકોની ખેતી થાય છે બરોબર. એટલે કે આપણે 75% વિસ્તારમાં ધાન્ય પાકો વાવી છે. હવે એના અને બીજું આપણે કુલ વાવેતરના કુલ ઉત્પાદનના 50% છે ને એ ધાન્ય પાકોમાંથી આપણને મળે છે બરોબર. અને ધાન્ય પાકોના પ્રકારો છે, પહેલું છે ડાંગર, બીજું છે ઘઉં, ત્રીજું જુવાર, ચોથું છે બાજરી, પાંચમું મકાઈ અને છઠ્ઠું છે કઠોળ. તો ડાંગર છે, તો ડાંગરનું વિશ્વમાં બીજા નંબર પર ઉત્પાદન કરતો કોઈ દેશ હોય તો એ ભારત છે બરોબર. પછી છે ઘઉં, તો ડાંગર પછી ઘઉં બીજા સૌથી મોટા પ્રમાણમાં ઉત્પાદન ભારતમાં થાય છે. પહેલા નંબર પર ડાંગરનું ઉત્પાદન કરીએ છીએ, એના પછી આપણે ઘઉંનું સૌથી વધારે ઉત્પાદન કરીએ છીએ બરોબર. ત્યારબાદ આવે જુવાર. ડાંગર અને ઘઉં પછી જો આપણે સૌથી વધુ ઉત્પાદન કરતા હોય તો એ જુવારનું કરીએ છીએ. એ પછી આવે બાજરી બરોબર, કે ડાંગર, ઘઉં અને જુવાર તે પછી જેને સૌથી વધારે આપણે ઉત્પાદન કરીએ છીએ એને આપણે બાજરી કહેશું. બાજરીનું ઉત્પાદન રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં વધારે થાય છે. તે પછી આવે મકાઈ બરોબર. મકાઈ ધાન્ય ખરીફ પાક છે બરોબર. વિશ્વમાં મકાઈનું સૌથી વધુ વાવેતર ક્યાંય થતું હોય તો એ અમેરિકામાં થાય છે બરોબર. તે પછી બીજા દેશમાં થાય છે. પછી આવે કઠોળ, તો કે શાકાહારી લોકો માટે જો કઠોળ એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે બરોબર. સૌથી વધારે પ્રોટીન કોઈ આપતું હોય તે કઠોળ છે